ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. તત્વજ્ઞાન અને વૈરાગ્યની ચર્ચા પોતાની ચરમસીમા ઉપર છે. આ નિશ્ચય પરમ આવશ્યક અધિકાર બસ હવે પૂરો થવામાં જ છે. છેલ્લી ગાથા 158મી. હવે એ ગાથા ઉપરના બધા કળશો આવશે. છેલ્લે આપણે 156 નંબરની ગાથા, જગતમાં જીવો નાના પ્રકારના છે, લબ્ધિઓ નાના પ્રકારની છે. લબ્ધિઓ એટલે યોગ્યતા, દરેક જીવની યોગ્યતા, સમજણ. ગુરુદેવશ્રી એક દોહો બોલે છે બહુ સરસ, જામે જીતની બુદ્ધિ હૈ ઉતનો દિયો. એ જે દોહો છે ને એમાંથી એ જ ભાવ નીકળે છે. જામે જીતની બુદ્ધિ હૈ ઉતનો લિયો, સમજાય તાકો બુરો ન માનિયો और कहाँ से लाए. તો દરેકની બુદ્ધિ, દરેકનો વિવેક કે સમજણ શક્તિ, પહોંચ જેને આપણે કહીએ, અથવા થોડીક સૂક્ષ્મ સાહિત્યની ભાષામાં કહીએ, રુચિ અનુયાયી વીરી, દરેકની જુદી હોય. મને ઘણીવાર એક વિચાર આવે, કેટલા જીવો જેમને આપણે ઓળખીએ છીએ, વર્ષોથી ઓળખતા હતા, ધર્મથી જીવો દૂર જ હતા, મૂકીને જતા રહ્યા. જૈન કુળમાં જન્મ્યા, ગુરુદેવશ્રી જેવા મહાપુરુષના સત્સંગ અને સહવાસમાં રહ્યા. ઓલી એક વાત કરી હતી ખબર છે, રાજકોટમાં જે પાંજરાપોળ છે ને, તે પાંજરાપોળમાં તમારા કોણ ઓલા ડાયમંડના વેપારી બાબીશ્રીના અજમેર છે ને, ભાઈ થાય શું થાય, પાંજરાપોળમાં જે સર્વે સર્વા છે, અંકુર કે કયું ઓલો જ્વેલરીની દુકાન છે ને, આકાર કે અંકુર જ્વેલરી કંઈક નામ છે, આકાર જ્વેલર્સ. આકાર જ્વેલર્સના જે માલિક છે ને, છેલ્લી મુલાકાતમાં મને એમ કહે કે પંડિતજી, નામ લઈને જ કીધું, તો એનો પાંજરાપોળના વખાણ કરતા હતા. અંદર બધા આમ જેમ ઓલા વર્ષના છેલ્લે ઓલા ફેસ્ટિવલ્સ ન થાય, બધા સેલના એક્ઝિબિશનના બધા ડોમ બનાવે ને, 1 2 3 4 5 છે, આમ વચ્ચે ઉભા રહો એટલે 6-7 ડોમ આમ સામે જ દેખાય. આપણે શાસ્ત્રી મેદાનમાં પણ બને એવા એ કાયમી ડોમ બનેલા છે ગાયો માટે. એક એકમાં 100 200 500 ગાયો આવી જાય. દરવાજા બરવાજા કાંઈ હોય નહીં, છૂટા આશરો મળે એમ ગાયોને. તો એમાં એક ડોમ ઉપર નામ લખેલું મેં વાંચીને મેં સરપ્રાઈઝ થયો. આમ મને થોડુંક નવાઈ લાગી, એટલે મેં પૂછ્યું એમણે, આમ તેમ બધી એને વાત કરી. મને કહે કે સાહેબ શું વાત કરીએ. મને કહે કે આ અમારું આ સિસ્ટમ અને આ બધું એક ભાઈને એટલું ગમ્યું કે હું જો મરીને પશુ થાઉં, તમે નામ સાંભળીને તમે નવાઈ લાગશે. નામ નહીં કહું, અહીંયા ગાદીએ બેઠો છું. તમને મેં કીધું હતું કદાચ કોકને, શૈલાબેનને કદાચ મેં વાત કરી હતી. મને ત્યારે વિચાર આવ્યા કે જીવના 2 પ્રકારના નિદાન હોય, શુભ નિદાન અને અશુભ નિદાન. શુભ નિદાન ફળે કે ન ફળે, અશુભ નિદાન તો નક્કી જ ફળે. એટલે વસ્તુ સ્વરૂપ છે આ. કેમ કે પશુતાની માગણી કે પશુતાની કેવળ એક બહારની સાનુકૂળતાને સામેવાળાના વખાણ કરવા માટે કોણ એવો મૂરખ છે
કે એમ કહે કે જો હું ગાય થઈ જાઉં ને પશુ થઈ જાઉં તો આ પાંજરાપોળમાં જ હું આવું. હા, જેણે વર્ષોથી આ વાતાવરણમાં રહ્યા હોય, શૈલાબેન, મતિની વિપરીતતા જ કહેવાય ને. ગઈકાલે સહેજ એક બહુ પ્રાચીન ગ્રંથ મારા હાથમાં આવ્યો. એ માગ્યું તો હતું કોકે અમારા વિદ્વાનોના ગ્રુપમાં. જે મેં પોતે જ મને એમ જિજ્ઞાસા હોય કે એણે ગ્રંથ માગ્યું છે તે મારી પાસે છે કે નહીં પહેલાં જોઈ લો. એને મને નહોતું માગ્યું, કોકને માગ્યું હતું. પણ આપણે થોડીક પંચાયત કરવાની ટેવ હોય ને, એટલે એને માગ્યું ને હાલો આપણી પાસે શોધીએ. સીધા ગૂગલ ઉપર સર્ચ કર્યો, મળી ગયું ગ્રંથ, પણ ડાઉનલોડ જ ન થયો. પણ એટલી વારમાં બીજાએ ડાઉનલોડ કરીને ગ્રુપમાં મોકલી દીધો. અને મને એમ અંદરમાંથી હાલો આને ડાઉનલોડ કરીને વાંચતા ગયા અનુક્રમણિકા અને બધો વિષય. અને મેં કીધું હાલો ને આજે હવે હાથમાં સરસ મજાની વસ્તુ આવી છે તો આપણે આજે આ સ્વાધ્યાય ચાલુ જ કરીએ. રવિવારેની રાત હોય તો બપોરે 1 કલાક 2 કલાક ટાઈમ સારો એવો હતો, બેઠા 100-150 શ્લોકો ક્રમશઃ બધા વાંચતા ગયા. સાવ શરૂઆતમાં જ એટલી અલૌકિક વાત, કેતનભાઈ સાંભળજો. મનુષ્ય ભાવ જેમ દુર્લભ હોય છે એમ સમંતભદ્ર આચાર્યના નિર્દોષ વચનો મહાદુર્લભ છે. પણ જેમને એ વચનો મળે તોય જીવ જે ન સાંભળે એનો મોહનો મહિમા છે. ત્યાં તો સમંતભદ્ર આચાર્યની વાત કરી એમણે, તો આપણે આપણા ગુરુદેવની વાત લેવી ને. હા, જેમ મનુષ્ય ભાવ મળવો દુર્લભ છે એમ પૂજ ગુરુદેવશ્રીના વચન મળવા મહાદુર્લભ છે. પણ મળે પણ જીવ જો ન સાંભળે તો એનો મોહ જ કહેવાય નહીં, મોહનો મહિમા. બીજી એક વાત, આજ સવારે મેં ફરી પાછું એ જોયું, એમાં એક બહુ સરસ વાત કરી કે જે ધર્મ અને તત્વની વાત જીવ નહીં સાંભળે, નહીં સમજે, એના માટે એવા શબ્દનો એમણે પ્રયોગ કર્યો, એ વિજાતિ કેમ ન હોય. શું શબ્દ વાપર્યો? વિજાતિ. એટલે પહેલી નજરે તો આપણને એમ લાગે ને કે આ અન્ય જાતિવાળો જીવ. શું કીધું? વિજાતિ. પહેલાં સાંભળો તમે લોકો, એમાં કાંઈ ખબર નહીં પડે તમને. વિજાતિ એટલે એમ થાય ને કે જે અન્ય જાતિ, પણ વિજાતિ વી એટલે પક્ષી થાય, વી એટલે પક્ષી થાય, તો જાતિ એટલે પક્ષીની જાતિ એટલે પશુની જાતિ. શું અર્થ થયો એનો? જે ધર્મ મળ્યા બાદ, તત્વ મળ્યા બાદ પણ પકડાય છે વાત. આચાર્ય મુનિ ભગવંતોએ ભાષાને કેવી નચાવે છે તમે જુઓ. અરે ઢોરનો અવતાર છે, ગુરુદેવ નથી કહેતા જો આ મનુષ્ય ભાવમાં મળે તોય ન કરે તો એ પશુના અવતાર છે. કુંવરજીભાઈને કીધું હતું કે નહીં? હા, ઢોરના અવતારમાં જવાના. આ સમ્યક્ત વિના, તત્વ વિના, દ્રષ્ટિ વિના, સ્વાત્માશ્રિત નિશ્ચય ધર્મ ધ્યાન વિના કેટલા મલાવ્યા છે. છેલ્લા 1 મહિનાથી સમજો ને આપ, મહિનાભરથી તો બસ ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન, નિશ્ચય ધર્મ ધ્યાન, નિશ્ચય શુક્લ ધ્યાન. શું આચાર્ય કુંદ દેવના ચિત્તમાં, પદમ પ્રમલધારી દેવના હૃદયમાં ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનનો કેટલો મહિમા હશે. બહેનો સાંભળો છો? નિર્મલાબેન, માજી, તમે પાછળ બેઠા છો. હા, ગુરુદેવશ્રી એક જ શબ્દમાં એનો સમાધાન કર્યો. ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન એટલે વીતરાગ ભાવ. એ લૌકિક ધર્મની વાત નથી, ક્રિયાત્મક ધર્મની વાત નથી. આજનું પ્રવચન જો ધ્યાનથી સાંભળ્યું હોય વંદનાબેન, તો મને એમાં એક જ ટેસ્ટ ખ્યાલમાં આવ્યો. ગુરુદેવશ્રીના ઉદ્ગારોમાં એક જ ટેસ્ટ. આત્મા વિના જે કાંઈ કર્યું છે બધું ક્રિયાકાંડ છે.
સરવાળો એટલો જ હતો ગુરુદેવના પ્રવચનનો. સ્વભાવ, આત્મા, આત્મ સ્વભાવ, એક આત્માને મૂકીને બીજું જે કાંઈ છે ધર્મના નામે, આ ધર્મવાળાની તો વાત જ નથી. ધંધા અને વ્યાપાર અને વિષય ભોગોમાં જે પડ્યા પાથર્યા છે એ તો સાવ ઓલા નાટક સમયસારની ભાષામાં ઘૂંગા. કેવા જીવો? એ તો ઘૂંગા ઘોર અબુદ્ધ સંસારી, એ તો એમાં જ પડેલા છે. એમની તો વાત જ નથી. દિલ્હી તરફ મુખ છે, દિલ્હી તરફ પ્રવાસ કરે છે, પણ વચ્ચે 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 જયપુર આવે એટલે પિંક સિટીના મોહમાં જે મોહાય છે, પકડાનું. દિલ્હીમાં આત્માર્થી ટ્રસ્ટમાં એક કદાચ ભાભી તમે ઓળખતા હશો, પૂનમચંદજી લોહાડિયા, ગુજરી ગયા, એ તો શાંત થયા. પૂનમચંદજી લોહાડિયા, જ્યારે હું ગોલ્ડ મેડલ થયો ને તો એમના તરફથી ગોલ્ડ મેડલ આપવામાં આવ્યું હતું, એમના તરફથી ત્યાં જયપુરમાં. પણ હું ન જઈ શક્યો જયપુર, એ મેડલ લેવા માટે નહોતો જઈ શક્યો. તો એને એક નોકરને મેડલ અને સર્ટિફિકેટ બધું આપી ઠેઠ મને આપવા માટે અજમેરથી ત્રિચૂર, ત્રિવેન્દ્રમ 36 કલાકનો રસ્તો, ત્યાં ઠેઠ એને મોકલ્યા. ફોન ઉપર વાત થઈ હતી ત્યારે તો બધા બહારના ઓલા પીસી બોક્સ હતા ને, પેલા એસટીડી અને પીસી બધા બોક્સ, એસટીડી વાળા બધા. એટલે ત્યાં અનાઉન્સમેન્ટ થયું એટલે પછી મેં નંબર લઈને કોઈક પાસેથી નંબર લઈને મેં ફોન કર્યો કે બાબુજી આમ તેમ બધું. એમના દીકરા છે નરેશભાઈ, બહુ હળવું કર્મી જીવ, બહુ મંદ કશાય. ગઈકાલે કેનેડાથી એનો ફોન આવ્યો. મારે થોડુંક કામ હતું બીજું, શાસ્ત્ર જોતા હતા એટલે મેં વાત કરી, કેમ કે એમની સંસ્થા તરફથી ત્યાંથી છપાય છે. ઓલી ગ્રંથની પુસ્તકની વાત તો રહી ગઈ. મને કહે કે यार सुनील जी बहुत साल हो गए मिले ही नहीं हैं, आपको हमें अजमेर बुलाना है, अजमेर आपको आना है, आत्मार्थी में तो आना, એવું બધું બોલ્યા લાગણીથી. પણ એ જે બોલ્યા ને અજમેર આના હે, તો મને તો ઓલા ચિસ્તી દરગાહને લીધે આખું ગામ ગાંડું હોય અજમેરાના નામે, અજમેરના નામે. મનમાં ખબર નહીં આમ એક વિશિષ્ટ વિચિત્ર જાતનો ભય મને થયો. મેં હા ના કાંઈ કીધું નહીં. હું તમને પોઈન્ટ એટલું જ કહું છું કે જે વિકલ્પોથી આપણા પરિણામ બગડે, કેતનભાઈ પકડજો આ વાત, જે શબ્દના ઉચ્ચારણથી આપણો ઉપયોગ બરબાદ થાય, એ બધું અનાવશ્યક છે. ગુરુદેવશ્રી આજના પ્રવચનમાં એ જ કીધું છે. ખ્યાલ છે મને, ખ્યાલ છે. સદા સુખદાસજીનો એના પરિવારમાંના છે એ લોકો, એટલે રત્નગણ શ્રાવકાચાર વગેરે ત્યાંથી એ લોકો છપાવે. એ લગભગ 3 દિવસ હું રહી ચૂક્યો છું એમાં. બહુ મસ્ત વિશાળ મંદિર છે. આ રાજકોટમાં આવતા પહેલાં મારે અજમેરમાં જ સ્થાયી થવાનું નક્કી હતું, એ જ મંદિરમાં, ત્યાં જ. પણ મારું મન નહોતું. ચલો એ બધી વાતો આસમાન જાતિ મનુષ્ય વ્યવહારની શી કરીએ. પણ મારે એટલું જ કહેવું છે, આજના પ્રવચનમાં આવ્યું, આત્મા સિવાય, સ્વભાવ સિવાય, સ્વરૂપ સિવાય બીજું બધું જ અનાવશ્યક છે. સરવાળા રૂપ સ્વાધ્યાયની વાત કરીએ, અનાવશ્યક છે એટલે પરવશપનું છે. જો એક વાત, નિશ્ચય પરમ આવશ્યક અધિકાર કહેતા 4 શબ્દો મગજમાં ફરી વળવા જોઈએ. આત્માને વશ તે સ્વવશ, આત્માનું આવશ્યકપણું તે આવશ્યક, સ્વભાવ અને સ્વરૂપ સિવાયનું બધું પરવશ અને અનાવશ્યક. તો સ્વવશ, પરવશ, આવશ્યક અને અનાવશ્યક, આ 4 શબ્દો ખ્યાલમાં આવ્યું. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, પરમાર્થ સિવાયનો બધો ભવભાવોનો પંથ.
પરમાર્થ સિવાયનો બીજો બધો ભવ ભાવોનો પંથ, ભવને વધારનારો પંથ. સમજાણું? ભવ ભાવોનો પંથ અને ભવને વધારનારો પંથ. મને તો એક જ વાત મગજમાં આજે આવતી હતી ગુરુદેવશ્રીની પ્રવચન સાંભળતી વખતે, વંદનાબેન, કે શું ખરેખર ગુરુદેવશ્રીના આ અભિપ્રાય સાથે આપણે 100% રેડી છીએ? આપણે 100% શું આપણે ગુરુદેવશ્રીની વાત આપણને માન્ય છે? હા, ક્યાંક ને ક્યાંક એવા આપણને પક્ષ પડેલા જ છે ને. એ કેમ કરીને આપણે આપણા જીવનમાં સ્વીકારીએ? બતાવો. ખરેખર હું તમને કહું છું, ગુરુદેવશ્રીના કલાકભરના અભિપ્રાયોનો જો ધોધ વહેતો હોય ને, અભિપ્રાયનો, દર્શન વિશુદ્ધિનો, દ્રઢ શ્રદ્ધાનો જે ધોધ વહેતો હોય, એનો એક કણ પણ આપણને સ્પર્શાઈ જાય તો જીવન ધન્ય બની જાય. કંઈક સમજાણું શું કીધું? સાંભળજો. એક મરાઠીમાં એક બહુ સરસ પંક્તિ છે. હું જ્યાં જાઉં ને મહારાષ્ટ્રમાં વગેરે, ત્યાં લોકોની ખાસ એની ફરમાઈશ હોય છે. પણ કે પંડિતજી ઓલી ભક્તિની પંક્તિ તમે લો ને. સાંભળજો શું છે એમાં. સંતાંચી બોધ ધૂળી લાગો યાદેહ કુળી ભક્તિ ચા પ્રેમ જળી મસ્ત પોદે મંગલમય નામ તુજે સતત ગાઉ દે. બહુ સરળ ભાવ છે. સંતાનથી બોધ ધૂળી. ધૂળ એટલે શું થાય ગુજરાતીમાં? રજ. તો સંત જ્ઞાની મહાત્માઓનું જે બોધરૂપી ધૂળ પણ છે ને, ધૂળ, આખું બોધ નહીં, એમની ધૂળ પણ, એમની રજ પણ જો મને લાગી જાય તો મારું જીવન ધન્ય બની જાય. ગુરુદેવશ્રીના 9000 પ્રવચનો અંદરમાં ઉતરી જાય જરૂરી નથી, પણ એક પ્રવચનમાંથી, અસંખ્યાત અભિપ્રાયના ધોધમાંથી એક અભિપ્રાયને, એક શ્રદ્ધાનું ટીપું પણ અંદરમાં સ્પર્શી જાય તો જીવન ધન્ય બની જાય. આખો પ્રવચન, આખો વ્યાખ્યાન અંદરમાં ઉતરી જાય એ તો માલામાલ જ છે, એના વિના બધા કંગાલ છે. શું કીધું? અહીંયા આવીને પણ ખાલી ખમ જાય ને, એના જેવા કોઈ મહાકંગાલ બીજો નથી. ખોટું લાગે તો માફ કરજો બેન, મીનાબેન. હા, નહીં, હું જનરલ વાત કરું છું. અહીંયા આવીને પણ, આ ક્ષેત્રમાં આવીને પણ જે ગુરુદેવશ્રીના અભિપ્રાય સિવાય જો એ મૂકીને જાય તો ખરેખર એ પોતાના જીવનમાં કંગાલ છે. સમજાણું? હા, આપણે વાત કરતા હતા સંત મહાત્મા પુરુષોની બોધરૂપી, તત્વજ્ઞાનરૂપી રજ અને ધૂળ પણ જો મને સ્પર્શી જાય તો જીવન ધન્ય બની જાય. ખ્યાલમાં આવ્યું? આમાં હું આપને જે વાત કરવા માગતો હતો એ આ વાત હતી. કઈ? જે સિદ્ધાંત સાર સંગ્રહની વાત હું કરતો હતો આપને. જો આ થોડુંક દેખાય છે તમને બધા? समंत भद्राचार्य के वचन की दुर्लभता देखाणु. जो जैसे प्राणियों को मनुष्य जन्म दुर्लभ है कि नहीं? दुर्लभ बेनो बोलो. हाँ, जैसे प्राणियों को मनुष्य जन्म दुर्लभ है वैसे गणधर तुल्य, हा शब्द तो जो, गणधर तुल्य समंत भद्राचार्य का. મને તો આ શબ્દ ઉપર લટ્ટુ થઈ જવાય છે. શું બેન, શું સાંભળ્યું? ગણધર તુલ્ય કોની હારે સરખાવે છે? વિચાર કરો. આચાર્યને. गणधर तुल्य समंत भद्र आचार्य का पूर्वा पर विरोध आदि दोषों से रहित वचन भी दुर्लभ है. એટલે જેમ મનુષ્ય બહુ દુર્લભ એમ સમંતભદ્ર આચાર્યના વચનો દુર્લભ.
જે ગણધર જેવા છે समंतभद्र आचार्य, परंतु कुछ अशुभ कर्म के शांत होने से उनका सुदुर्लभ वचन पाकर भी आहा हा जो 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 अटकवाना रस्ता जुओ, जरा कंईक मोह मंद थयो, अशुभ कर्म कंईक थाळे पड्या अने प्रभुनी वाणी, गुरुनी वाणी, तत्वनी वाणी, आचार्योनी आ अपूर्व वाणी सांभळवा मळी, पाकर भी जो सुदुर्लभ वचन पाकर भी जो मनुष्य मिथ्या कर्म के उदय से आ छे मोहनो उदय, आनु नाम छे विनाशकाले विपरीत बुद्धि, आनु नाम छे माथे पत्थर पड्या, बुद्धि ऊपर पत्थर पड्या एनु नाम छे कि मिथ्या कर्म के उदय से वाँचो आगळ, धर्म में तत्पर नहीं होते हैं, એટલે નથી પ્રેમથી સાંભળતા, નથી વિચારતા, નથી વાગોળતા, નથી અવધારતા, ધર્મમાં છતાં પણ ધર્મમાં તત્પર નથી થતા. હા, વે મોહ સે મારે ગયે, એ મોહથી હણાયેલા છે. કંઈક સમજાણું ફળ પડે છે કેતનભાઈ? હા, વાદીરાજ સૂરી જેવો લાગવું જોઈએ. ભવ ભવના દુઃખોને યાદ કરું છું તો મને ઘા વાગે છે, આયુધ જેવા ઘા વાગે છે. તો આમાંથી આમ લાગવું જોઈએ. કેતનભાઈને જ પૂછો. કેતનભાઈ બોલો, કેટલા દિવસથી તમે આ સાંભળવાનું ચાલુ કર્યું છે? નિરંતર સાંભળવાની વાત કરું છું. ખંડ ખંડ તો તમે નાની ઉંમરથી જ છો, ખંડ ખંડવાળાની કંઈ કિંમત નથી. મહિના, 2 મહિના, 3 મહિના, ચલો વર્ષ 2 વર્ષ ગણીએ આપણે તો 50 વર્ષમાં 2 વર્ષ, 50 વર્ષ તો ગયા એ ગયા. ગુરુદેવની ભાષામાં 50 વર્ષ જે ગયા એ તો કાંઈ વળી પાછા એટલા તો કાંઈ પાછા આવવાના નથી. 70 ગયા, 60 ગયા, 80 ગયા. તો વિચારો ને, તો હોળી જ રમાણી છે ને જીવનમાં. યદિ અવસર ચૂકા તો हमने अवसर चूका है, अवसर જ ચૂક્યા છે આપણે. અને બહુ બહુ પછતાવાનું એ નક્કી જ છે. એટલે આમાં કહે છે वे मोह से मारे गए हैं. હવે આગળનો શ્લોક જો. पूर्वोपार्जित धर्म से जिन्हें उत्तम सुख प्राप्त हुआ, ऐसे मानव धर्माचार्य से धर्म स्वरूप 100 बार कहा जाने पर भी, 100 बार क्या, 9,500 बार, 9,000 बार, 100 बार नहीं. શું 9,000 બાર? શૈલાબેન 9,000 बार तो गुरुदेव कही कहीने गया ने. तो कहे कि 100 बार कहा जाने पर भी, आ 100 बार कहा जाने पर भी एना पण अर्थ बहुत गंभीर है. 100 बार एटले एक तो अर्थ थाय वारंवार, અને 100 बार एटले पूरेपूરું सच. 100% सोनानी बात करवामा आवी छता पण 100 बार कहा जाने पर भी उसे नहीं जानते हैं, वे क्या विजाति नहीं है? तो આપણને એમ થાય વિજાતિ એટલે અજૈનની વાત ચાલે છે કે નહીં. વી એટલે પક્ષી, પક્ષી કે જાતિ એટલે શું? પક્ષી, પક્ષી કઈ ગતિનો જીવ? પશુ. ટૂંકમાં આમાં કહે છે ધર્મ પૂર્વકૃત ધર્મના પુણ્યના ઉદયે મળેલ તત્વજ્ઞાનનો લાભ જો ન લેતા હોય માણસ થઈને પણ, મનુષ્ય થઈને પણ, શું એ પશુ નથી? એમ કહે છે. એ ઢોરના અવતાર છે. મળ્યા બાદ પણ ન સાંભળતા હોય. अर्थात ऐसे मनुष्य पक्षियों के समान है. શું કીધું? पक्षियों के समान है. बोलो. ખ્યાલમાં આવે છે? એ પશુઓના સમાન છે. એટલે કહેવાનો અર્થ આચાર્ય મુનિ ભગવંતોએ પશુ સાથે સરખાવે છે. અને આ સિદ્ધાંત સાર સંગ્રહ ગ્રંથમાંની વાત નથી. અમૃતચંદ્રાચાર્ય પણ 20-20, 25-25 બધા કળશોમાં પશુ સાથે સરખાવ્યા છે અનેકાંતના બધા બોલો અને ભંગોમાં. ચલો, એ એક વાત થઈ.
તો આજનો જે આખો વ્યાખ્યાન છે થોડુંક હું પૂરું સંદર્ભ લેવા માગું છું. 156મી ગાથામાં એટલું જ કીધું, જગતમાં નાના પ્રકારના જીવો છે, કર્મ નાના પ્રકારના છે, દરેકની લબ્ધિ સમજણ નાના પ્રકારની છે. એટલે કોને કેટલું તમે સમજાવી શકવાના, કોને ધર્મ પમાડી શકવાના. ધર્મ તમને મળેલ છે તો પામીને એનો ભોગવટો કરો. રેગિસ્તાનમાં વીરડી ફૂટી છે, ચારે બાજુએ રેગિસ્તાનમાં ક્યાંય ઝાડવો ન દેખાય, ક્યાંય છાંયડો નસીબ ન હોય, પાણી તો હોય જ નહીં. પણ તરસથી હેરાન છીએ, સોસ લાગી છે અને સામે ફૂટેલ વીરડી દેખાય તો ગામને ઢંઢોરા પાડીને બોલાવવાનું, આવો આવો આવો. હા, પછી ગાવાનું, આવો રે જ્ઞાનાનંદ કીડગરિયા, એમ બોલવાનું. તને પીવા નહીં દઈ. અમારા વારીલ સાહેબ એક બહુ સરસ વાત કરતા, મને બહુ ગમતી. એ કહે કે દાખલો, સિમ્પલ દાખલો આપતા. બંને ભાઈઓ ભરત બાહુબલી જેવા, રતનચંદજી અને હુકમચંદજી, બંનેની પર્સનાલિટી સ્વચ્છ સફેદ ધોતી અને જબ્બા પહેર્યા હોય, ટોપી વોપી પહેર્યા હોય. એ વોકિંગ માટે પણ જાય ને સવારે. ભાભી, તમે તો દેવળાલીમાં જોયા હશો, એ વોકિંગ માટે પણ નીકળે ને એવું લાગે જાણે કોઈ પ્રવચન કરવા માટે નીકળતા હોય. નાહી ધોઈ બિલકુલ જબ્બા લેંગા પહેરી બિલકુલ વ્યવસ્થિત, અપ ટુ ડેટ. તો એક વાત કરતા, એ કે સ્વાધીનતા શું વસ્તુ છે. એ કે હું મારા મોટા ભાઈ માટે રાહ નહીં જોઉં કોઈ દિવસ. ફોન કરીને કહેવા પણ જ નહીં કે તમે આવો આપણે જાશું, નહીં. એક ટાઈમ ફિક્સ કરેલું છે, 5:45 વાગે ઘરમાંથી બહાર નીકળવાના એટલે નીકળવાના. તમે આવો તો ભલે, ન આવો તો ભલે. અને ન આવો તો હું સામેથી તમને પૂછીશ પણ નહીં કે તમે કેમ ના આવ્યા. તમારે ગરજ હોય તો મને પૂછવાનું, તમે ગયા હતા, હું પછી જવાબ આપીશ કે હા અમે ફરવા ગયા હતા. દુનિયા શું કહેશે, મોટા ભાભી શું કહેશે, કમલાજી બારીલ જો તો નાનો ભાઈ મોટા ભાઈની રાહ ને જ જોતા. એ કહે જો હું એ વોકિંગના નામે પણ મોટા ભાઈની રાહ જોતો ઊભો રહું તો મારા જેવો કોઈ ખોટો નથી. કેમ? કેમ કે એ ભાઈ સાહેબ 10 મિનિટ એક દિવસ મોડે આવશે, પછી મને એમ થાય કે રોજ મોડે આવે છે એટલે હું 10 મિનિટ મોડો થઈશ. પછી 20 મિનિટ મોડા આવશે, પછી હું 20 મિનિટ મોડો થઈશ. એમ કરતાં 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 વોકિંગનું સેશન જે છે બધું જ પડી ભાંગશે. અને તમારા ભોગે મારે મારું જે કંઈ પણ કસરત બસરત ફરવાનું પર હું તમારા ભોગે, કોઈના ભોગે હું ડિસ્ટર્બ નહીં કરવા માગું. આવો તો મોસ્ટ વેલકમ, ઘરે રહો તો વેસ્ટ વેલકમ, પણ હું રાહ કોઈને માટે નહીં જોઉં. તો મને સ્વયંભૂ અને સ્વાધીનતાના સંદર્ભમાં વાત બહુ ગમતી. સેલ્ફિશ તો આવા હોવા જોઈએ. ઇંગ્લિશમાં થોડો શબ્દ વિચિત્ર લાગે, સેલ્ફિશ. આ ધર્મમાં સ્વાર્થીનું જ કામ છે. દિલીપભાઈ મને કહેતા હંમેશા, હું તૈયાર થાઉં એટલે નીકળી જ જાઉં. કહેતા કે નહીં ભાઈ, બોલો તમારા મોઢા આગળ કહેતા. મને કહે પંડિતજી હું રાહ નહીં જોઉં, તું આવતી રહેજે બીજી ગાડીમાં, પણ હું તો નીકળી જ જઈશ. મેં એકાકી એકત્વ લીએ સબ ही आते, तन धन को साथी समझा था पर એ भी छोड़ चले जाते. એ આ 156મી ગાથા એમ કહે છે. તો કયા જીવને માટે, કોના માટે હું આને સમજાવું તો આનું ભલું થાય, પણ આને સમજાવું તો આનું ભલું થાય, ત્યારે તારું ખોટું થાય છે એનું શું? પોઈન્ટ સમજાય છે? તારું ચૂકીને સમજાવે છે. નાટક સમયસારમાં એને માટે શબ્દ છે જગપંથ. શું શબ્દ છે? અમે પોતાના મુક્તિ પંથથી ચૂકીને અમે જગપંથમાં આવીને ઊભા છીએ.
એમ કહે છે આચાર્ય. એટલે આ ગાથા ખાસ 156મી. જીવ નાના પ્રકારના છે, કર્મ નાના પ્રકારના છે. એક મિનિટ કાઢો તો ખરા, ગાથા આપણે પાઠ કરીએ. બોલો પાના બોલો ફટાફટ. 250. જો છે જીવ વિધ વિધ કર્મ વિધ વિધ લબ્ધિ છે વિધ વિધ અરે તે કારણે નિજ પર સમય સહવાદ પરિહર્તવ્ય છે. હવે અહીંથી આપણે આગળ વધીએ. આ ગાથા થઈ. હવે 156મી ગાથા, એના ઉપર પદમ પ્રબલધારી દેવે એક શ્લોક લખેલ છે. જો 267મો. બસ એ શ્લોકથી આપણે વાત શરૂ કરીએ. સ્ક્રીન ઉપર શ્લોક છે, તમારી પાસે છે, પાના નંબર 258. વિકલ્પો જીવાનામ ભવતિ બહુધા સંસૃતિ કરઃ તથા કર્માનેક વિધમપિ સદા જન્મ જનકમ હસોલબ્ધિર્નાના વિમલ જિન માર્ગે વિદિતા તતઃ કર્તવ્યમ નો સ્વપર સમયેર્વાદ વચનમ. બિલકુલ 156મી ગાથાની જ છાયા છે આ. જીવોના સંસારના કારણભૂત એવા બહુ પ્રકારના ભેદો છે. શબ્દ તરફ ધ્યાન આપજો. સંસારના કારણભૂત એવા બહુ પ્રકારના ભેદો છે. બેનો ધ્યાન જાય છે. મારી પાસે સમય નથી એટલો બધો એના ઉપર ફોકસ કરું. પકડજો એ વાતને. જીવોના, બરાબર, જીવોના શું કહે છે? સંસારના કારણભૂત એવા બહુ પ્રકારના ભેદો છે. કોઈને રખડવાનો શોખ, કોઈને ખાવાનો શોખ, કોઈને પહેરવાનો શોખ, કોઈને ઘરેણાઓનો શોખ, કોઈને માનનો શોખ, કોઈને સત્તાનો શોખ, કોઈને તો બસ સહયોગનો શોખ. પોતાનું બગાડો પણ બીજાનું કરો. એને કહેવાય સામાજિક સમાજ સુધારક. શું છે એ? સમાજ આત્મ સુધારક નહીં. ચલાવેન અમે ગુરુકુલમાં, ઓલો કુંભોજ બાહુબલી છે ને ગુરુકુલમાં, ત્યાં બાહુબલી ભગવાનને આમ આમ પગથિયા ચડીને જઈએ અમે લોકો ઉપર. બહુ રમ્ય સ્થળ છે. ત્યાં એક બહુ સરસ મજાનો છંદ લખેલો છે. હમણાં પણ હું ગયો ત્યારે મેં ઊભો રહીને ત્યાં વાંચો. રે સુધારક જગત કી ચિંતા મત કર યાર, તેરા સાહી તુજ મેં હૈ પહેલે તાહી સુધાર. શું કીધું? બોલો. શ્રદ્ધા હોસ્પિટલ શું કહે છે? સમજાય છે કાંઈ વકીલ સાહેબ? તેરા સાઈ તુજ મેં હૈ પહેલે તાહી સુધાર. સાઈ એટલે ભગવાન. રે સુધારક જગત કી ચિંતા મત કર યાર. આપણને ગામની પડી હોય. હા, હું એવા વડીલોનો એક દાખલો ભર આપું છું, નામ લીધા વિના. પોતાના ઘરના સભ્યોના કાંઈ ઠેકાણા ન હોય અને બીજાની દીકરી, બીજાનો દીકરો, હા, બીજાના જમાઈ, એની ગામની ચિંતા કરે. અરે પોતાના દીકરા અને વહુને પણ જુઓ ને, એ મહાપાપ છે. એટલે એમની પણ કાળજી એ શું છે? બનાસદાસજીની ભાષામાં કહું, બનાસદાસજીની ભાષામાં એ મૃત્યુની શૈયા છે. ઘર પરિવાર અંગેની ચિંતા પણ મૃત્યુની શૈયા છે. કાંઈ સારા વટ નથી કેતનભાઈ. કરણ અને સિદ્ધેશની ચિંતા પણ એ મૃત્યુની શૈયા છે. સ્વરૂપ અને હર્ષની ચિંતા એ તો મહામરઘટ છે. એ આ 156મી ગાથા અને આ કળશ કહે છે. કેમ કે જીવોના સંસારના કારણભૂત એવા ત્રસ સ્થાવર વગેરે બહુ પ્રકારના ભેદો છે. બહુ જાળ છે, બહુ મોટો જંજાળ છે. એમાં ક્યાંય સારા વટ નથી. મને કોઈ પૂછે ને, તમને ભારત ભ્રમણ કરવું ગમે કે વિશ્વ ભ્રમણ કરવું ગમે? મને પૂછે
પછી નહીં, તમે હજી એક સવાલ કરો. પછી કે તમને ભારતમાં ક્યાં ફરવું ગમે? શું જવાબ આવવો જોઈએ? સાચા દિલથી કહો તમે લોકો. જેટલા રખડવાના સંસ્કારો છે આપણા, હા, હજી કુલ્લુ મનાલી બાકી, અને હજી કોડેકનાલ બાકી, અને કન્યાકુમારી બાકી, અને રોક ઓફ ઇન્ડિયા બાકી, અને તું મરીને રોકમાં જ જઈશ, ખ્યાલ રાખજે. અમારે ફરવું નહીં ગમે, અમારે ઠરવું ગમે. ભૂલી જા. ફરવાની શોખ ભવભ્રમણના સંસ્કાર છે, પંચ પરાવર્તનના સંસ્કાર છે શૈલાબેન. એ પંચ પરાવર્તનના સંસ્કારોમાં ઉપયોગની ચંચળતાના સંસ્કારો વધે, ઉપયોગની સ્થિરતાના સંસ્કારો નહીં વધે. બરબાદી છે ઉપયોગની, ઉપયોગની બરબાદી, ચારિત્ર મહાભ્રષ્ટ થાય. શું કીધું કેતનભાઈ? બોલો. ચારિત્ર મહાભ્રષ્ટ થાય. કેમ કે રાગ દ્વેષ, રાગ દ્વેષ, રાગ દ્વેષના જાળ વિના તો એમાં કંઈ છે જ નહીં. શ્રદ્ધા ખરાબ, જ્ઞાન ખોટો, ચારિત્ર ભ્રષ્ટ, સુખ તો છે જ નહીં. વીર તો સાવ નમાલો. ખ્યાલમાં આવે છે? જો, વિકલ્પો જીવાનામ ભવતિ બહુધા સંસ્રતિ કરહ. સંસારને કરનારા, એવી રીતે સદા જન્મનું ઉત્પન્ન કરનારું કર્મ પણ અનેક પ્રકારનું છે. કર્મે અનેક પ્રકારનું છે. સંસારને ઉત્પન્ન કરનારા આ લબ્ધિ પણ વિમળ જીન માર્ગમાં અનેક પ્રકારની પ્રસિદ્ધ છે. જીન માર્ગમાં વ્યવહાર, જીન માર્ગમાં પણ વ્યવહારનું ઘણું કરીને વર્ણન કરવામાં આવેલું છે. આમ કરાય વ્યવહારે, આમ કરાય વ્યવહારે, ઓમ કરાય. શૈલાબેન 271 નંબરનો કળશ હમણાં આવવાની તૈયારીમાં જ છે. એનો બીજો એપિસોડ આજે આવ્યો. એમાં એક બહુ સરસ વાત આવી. ગુરુ, ગુરુ કોને કહેવાય? કે નિર્મળ સુખની વાત કરે, એના ઉપાયની વાત કરે, એનું નામ ગુરુ. નિર્મળ સુખના ઉપાયની વાત કરે એને કહેવાય ગુરુ. તો ગુરુદેવ કહે છે કે નિર્મળ સુખની વાત કેમ કરી? કેમ કે શુભાશુભ ભાવ છે એ બધા ઝેર છે ને, એટલે નિર્મળ સુખની વાત કરી. આ લોજિક કેટલો ગજબનો ન્યાય છે. તો જીન માર્ગમાં અનેક પ્રકારની પ્રસિદ્ધ છે. માટે સ્વસમયો અને પરસમયો સાથે વચન વિવાદ કર્તવ્ય. થોડીક આ વાત સાંભળો. આ લબ્ધિ પણ વિમળ જીન માર્ગમાં અનેક પ્રકારની પ્રસિદ્ધ છે. કેતનભાઈ, 64 રિદ્ધિના વિધાનો કરીએ ને આપણે, કેટલા ગીત ગાઈએ, ફલાની રિદ્ધિ અને ફલાની રિદ્ધિ અને ફલાની રિદ્ધિ. હમણાં હિંગોલીના એક પ્રવચનમાં એક વાત લીધી હતી વંદનાબેન. 64 રિદ્ધિઓ એક તરફ અને ચૈતન્યની રિદ્ધિ એક તરફ. મેં કીધું આપણે ખોટું કરીએ છીએ. મેં કીધું આ 64 રિદ્ધિ વિધાન, 2-2.5 પબ્લિક મેં આ વાત કરી. સમજનારા તો સમજી ગયા હોય. એમાંય સ્વાધ્યાય ઘણા છે, 500-700 તો બહુ જોરદાર સ્વાધ્યાય છે. 64 રિદ્ધિ વિધાન કરીએ છીએ તો એ રિદ્ધિઓનો મહિમા, એ રિદ્ધિઓ જેને ભરોસે પ્રગટ થાય, એ રિદ્ધિધારી ભગવાન આત્માનો મહિમા. હવે ઓલી રિદ્ધિ તો મુકાઈ છે. હા, અને આપણા પછી જ્યોત્સનાબેન, અહીંયા આ રિદ્ધિ છે, આ બુદ્ધિ રિદ્ધિના જો અહીંયા પ્રકાર છે, 18 પ્રકારો છે બેનો, બધા જોઈ જાજો. અને ઓલું માંડલું એમ કહે છે આ રિદ્ધિઓને જોતા નહીં, તમે ચૈતન્ય રિદ્ધિને જુઓ. રાજુભાઈ, હા, અક્ષીણ મહાનસ રિદ્ધિ 2 પ્રકાર. ઓહો, એક એક પ્રદેશમાં ચક્રવર્તીની સેના બેસી જાય, એટલી બધી વ્યવસ્થા થાય, ફલાનું થાય, ઢીકણું થાય, અસંખ્યાત પ્રદેશે આત્મા બેસી જાય. અમારે એટલો જોઈએ, બીજું કાંઈ નથી જતું. શૈલાબેન, જૈન દર્શન આમ થવું એનું નામ નથી. જૈન દર્શન આનું નામ છે. સમાવો એનું નામ જૈન દર્શન. વેર વિખેર થવો એનું નામ જૈન દર્શન નથી. ફેલાવનું નામ જૈન દર્શન નથી.
સમાસ અને સંકુંચન અને સ્વરૂપમાં લીન થવું એનું નામ જૈન દર્શન છે ને ગજબની વાત. હા, તો એ આ કળશ આગળની ગાથા જો 157. લદ્દૂણમ નિહિયેકો તસ્સ ફલમ અણુહવે સુજણતે તહણાણીણાણણિ ભુંજેહિ ચૈતુપર તત્તિમ નિધિ પામીને જન કોઈ નિજવતને રહી ફળ ભોગવે त्यम ज्ञानी पर जन संग छोड़े ज्ञान निधि ने. જો અહીંયા તો પર જન સંગને તજવાની વાત છે. હા, આપણને તો ખાવામાં 4 જણા જોઈએ, હા, હરવા ફરવામાં 10-20 જણા જોઈએ. વિચાર કરો, વાતો સ્વભાવની, શૈલાબેન, વાતો સ્વભાવની અને જીવન સંયોગનું. કેદી સ્વભાવની વાત મગજમાં બેસશે? જો આની ટીકા જો, અહીં દૃષ્ટાંત દ્વારા સહજ તત્વની આરાધનાનો વિધિ કયો છે. કોઈ એક દરિદ્ર મનુષ્ય ક્વચિત કદાચિત પુણ્યોદયથી નિધિને પામીને, શું કહે છે? નિધિને પામીને તે નિધિના ફળને સૌજન્ય અર્થાત જન્મભૂમિ એવું જે ગુપ્ત સ્થાન તેમાં રહીને અતિ ગુપ્તપણે ભોગવે છે. આમ દૃષ્ટાંત પક્ષ છે. દાષ્ટાંત પક્ષ એટલે સિદ્ધાંતમાં પણ સહજ પરમ તત્વજ્ઞાની જીવ, સહજ પરમ તત્વજ્ઞાની જીવ ક્વચિત આસન્ન ભવ્યના ગુણનો ઉદય થતા, વાહ, આસન્ન ભવ્યના ગુણનો ઉદય થતા સહજ વૈરાગ્ય સંપત્તિ હોતા. આજે ગુરુદેવસે કીધું ને, ધુતારાઓની ટોળી, નિયમસારમાં જ આવે છે. યશસ તિલક ચંપુનો એ કોટેશન છે, આવી ગયું છે આ પહેલાં, એને યાદ કર્યા છે. સહજ વૈરાગ્ય સંપત્તિ હોતા પરમ ગુરુના ચરણ કમળ યુગલની નિર્તિશય ભક્તિ વડે મુક્તિ સુંદરીના મુખના મકરંદ સમાન સહજ જ્ઞાન નિધિને પામીને સ્વરૂપ વિકળ એવા પરજનોના સમૂહને ધ્યાનમાં વિઘ્નનું કારણ સમજીને તજે છે. આ ભાષા યાદ રાખજો. સ્વરૂપ વિકળ એવા પરજન. દુનિયા કેવી છે? બોલો. અમારા મિત્રો છે ને, ત્યાં શિક્ષકો જે છે સાથે, કોઈ ક્યારેક અમે લોકો બેઠા હોય ને, તો એ મને ખબર ને, જે પણ એ કહેતા હોય, મને કહે, શાસ્ત્રીજી, તમે અમને આટલા વર્ષોમાં કોઈ દી ગુજરાતી કેમ ભણાવવાનું અને ગુજરાતી કેમ શીખવાનું તમે પૂછ્યું નથી અમને. પછી એમાંનો કોઈ એક સજ્જન હોય, એ કહે, એ હું પૂછે. ત્રીજો વળી કહે, આપણને શું આવડે. હું તમને બહુ માર્મિક વાત કહેવા માગું છું કે જેને પોતાને જ ગુજરાતી વ્યાકરણ ન આવડતું હોય એને હું શું ખાક પૂછું? વાત સમજાય છે? અહીંયા તો એવું છે, લાત મારો પાણી નીકળે. સ્વયંભૂ અને સ્વાધીનતાનો માર્ગ છે આ. વાતે વાતે ખભે હાથ મૂકીને પરાધીનતા સેવાનો માર્ગ નથી. ખ્યાલમાં આવે છે? વાત સમજાય છે બધાને? અહીંયા સમજો કે સ્વરૂપ વિકળ છે, સામેવાળા બધા જીવો દુઃખી છે. સ્વરૂપ વિકળ એટલે શું? સ્વરૂપ વિકળ એટલે સ્વરૂપ વિનાના, સ્વરૂપની દૃષ્ટિ વિનાના, અજ્ઞાની છે, બુદ્ધુ છે, મૂર્ખા છે, તત્વજ્ઞાન વિનાના છે, સંસ્કાર વિનાના છે. કેતનભાઈ, હજી કહું, ક્રોધથી આંધળા બનેલા છે, માનથી માનના પૂતળા થઈને ફરે છે, માયાચારીના પિંડ બનીને ફરે છે, લોભિયા વેડા કરે છે. એવા ક્રોધી, માની, માયાવી અને લોભીને હું તત્વનું માર્ગ શું પૂછું? હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા બધા કષાયોમાં પારંગત છે. તો મારે તત્વજ્ઞાન માટે હું કોને પૂછું? અહીંયા કહે છે ટીકામાં કે સ્વરૂપ વિકળ એવા પરજનોના સમૂહને
ધ્યાનમાં વિઘ્નનું કારણ. શું કહે છે? ધ્યાનમાં વિઘ્નનું કારણ. તારા આત્મ ધ્યાનને એ ભાંગી નાખશે. સામાયિક એકલા કરવું, ભગવાનની ભક્તિ 2 જણાએ મળીને કરવું, સ્વાધ્યાય 3 જણા મળીને કરવું, કશાયો 4 જણા મળીને કરવું, ન કરાય. થાય જ્યાં મળે 4 ચોટલા, ખાલી જગ્યા ભરો. ભરતભાઈ બોલો, ભરતભાઈ જો હવે ખુશ થઈ ગયા. જ્યાં મળે 4 ચોટલા ત્યાં ભલભલાના ભાંગે ઓટલા. આ તો કહેવત છે ગુજરાતીની. 4 ભાઈઓ ભેગી થઈ ગઈ હોય, ચક્રવર્તી જેવાનું પણ બની આવે, એની પટરાણીને તો ગળા ફાંસ લેવું પડે. પંચમ કાળ છે કેતનભાઈ, આ બહુ સાવચેતીના પગલાં ભરવા જોઈએ. નિધિ પામીને જન કોઈ નિજ વતને રહે, ફળ ભોગવે તેમ જ્ઞાની પર જન સંગ છોડી, જ્ઞાન નિધિને ભોગવે. સાંભળો, એક બહુ સરસ મસ્ત મજાની કડી છે સામને. स्वाधीनता का मार्ग तो निर्ग्रंथ मार्ग है, आराधना का मार्ग ही स्वाधीन मार्ग है. मैं कड़ी सांभळो. जैसे वांसों के वृक्षों से छाया नहीं मिलती. वांसनी छाया होय, केवड़ो मोटो लांबो होय ने. કેતનભાઈ, આ અમારા પરદાદા હજી જીવે છે. અરે પરદાદાના પરદાદા જીવે, પણ વાંસના ઝાડવા છે, ક્યાંય શાંતિ અને સાતાનો છાંયડો ન મળે. કોની પાસેથી છાંયડાની તમે અપેક્ષા રાખો એમ. જૈસે વાંસોં કે વૃક્ષોं से छाया नहीं मिलती, स्त्री पुत्रादिक से सुख की त्यों कल्पना झूठी. આપણને તો આ કલ્પના જૂટી જૂટી લાગે છે. છોકરા કમાવતા હોય, કરોડો કમાવતા હોય, ખમ્મા ખમ્મા કરતા હોય, બાપુજી બાપુજી, તો બાપુજીને સંસારમાં દુઃખ ક્યાંથી લાગે? कितने खोजे देखो भौतिक विज्ञान ने साधन. समझो, पर हो सके उनसे कभी क्या शांति का वेदन. खोज तो घणी થઈ, પણ શાંતિનો વેદન થાય એનાથી. बाहर की दुनिया में नहीं भवी होड़ लगाओ. ફાર્મ હાઉસ બને છે, ફેક્ટરીઓ બને છે, કરોડોના અબજોના ખરવોના. હા, 2 ફેક્ટરી, 3 ફેક્ટરી, 2 બંગલા, 4 બંગલા. સંસારનું વધુ અરે એ જ્ઞાન મંદિરમાં જ મળે, એટલે તત્વજ્ઞાનમાં જ મળે. હોળી હળગે છે. समझो चेतो आराधना के मार्ग में आओ. समझो चेतो અને માર્ગમાં આવો. समझो चेतो आराधना के मार्ग में आओ, जिन मार्ग ही कल्याण का સત્યાર્થ માર્ગ હૈ. જીન માર્ગ જ કલ્યાણનો સત્યાર્થ માર્ગ છે. એટલે આ છેલ્લી ગાથાઓ છે ને, 156, 57, 58. ભાઈ આદિનાથ જેવા અનંતા તીર્થંકરો એ જો સંસાર વિશે સુખ હો તો તીર્થંકર ક્यों ત્યાગે, કાહે કો શિવ સાધન કરતે સંયમ સો અનુરાગે. છેલ્લી ગાથા 158. આદિનાથ જેવા ભગવંતોએ પણ આમ જ કરીને સુખી થયા છે. હે જગતજનો, તમે પણ જગતની દૃષ્ટિ છોડી સ્વભાવ સ્વરૂપની દૃષ્ટિ કરો. એ જ નિશ્ચય પરમ આવશ્યક છે, તે સિવાયનું બધું જ અનાવશ્યક છે.